અને ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ કંપનીના કૌભાંડ મુદ્દે વીટીવી ન્યૂઝનો મોટો ધડાકો. ઉત્પલ પટેલની કાળી કમાણીના સામ્રાજ્ય સુધી વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી. શૂટ સ્પેસ કંપનીના 400 કરોડના કૌભાંડે ઉત્પલ પટેલના રાજસ્થાન સુધી તાર ફેલાયેલા છે. ગુજરાતના રોકાણકારોને ચૂનો લગાવી ઉત્પલ પટેલે ઉદયપુરમાં પણ પોતાનું સામ્રાજ્ય આખું ઉભું કરી દીધું છે. ઉદયપુરના ચાંદની ગામમાં કૌભાંડી ઉત્પલની પત્ની ભૂમિ પટેલના નામે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. મીડિયા જગતમાં સૌથી પહેલા ઉદયપુરના ચાંદની ગામે વીટીવી ન્યૂઝ પહોંચ્યું. મધ્યમ વર્ગીય લોકોના પૈસા ડૂબાડી આ કૌભાંડીની પત્નીએ રાજસ્થાનમાં એક રિસોર્ટ ઉભો કર્યો. ઉત્પલ પટેલે પાપની કમાણી ચાંદની ગામના રિવિલિયર રોયલ નામના રિસોર્ટમાં લગાવી છે. ત્યારે ભૂમિ પટેલ સહિત 9 લોકોની ભાગીદારીમાં આખું કરોડોનું બાંધકામ ચાલી રહ્યું છે. એક તરફ કૌભાંડની તપાસ ચાલી રહી છે અને બીજી તરફ પત્નીના નામે રિસોર્ટના કામકાજથી અનેક સવાલો ઉઠ્યા છે કે મધ્યમ વર્ગીય કેટલાય લોકોના કરોડો રૂપિયાના નાણાં ડૂબાવી આ ઉત્પલ પટેલ મહાઠગ કે જેણે લોકોના પૈસા ડૂબાવી અને પોતાનું સામ્રાજ્ય ઉભું કરી રહ્યું છે. એક રિસોર્ટ અગાઉ સામે આવ્યો હતો, ત્યારબાદ વધુ એક રિસોર્ટ રાજસ્થાનના ગામ સુધી વીટીવી ન્યૂઝ પહોંચી છે અને આજ સુધી આ દ્રશ્ય પહોંચાડ્યા. ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે શૂટ પેસ નામની કંપનીનું 400 કરોડથી વધુનું જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું. કૌભાંડી ઉત્પલ પટેલ દ્વારા અનેક લોકોને અલગ અલગ જે ઇન્વેસ્ટરોને અલગ અલગ જે સપનાઓ બતાવીને રોકાણ કરવામાં આવ્યું હતું. તેમાંથી એક રોકાણ જે રાજસ્થાનના ઉદયપુર ખાતે કરવામાં આવ્યું છે. હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે હાલ આપણે રાજસ્થાનના ઉદયપુરના જે આ ચાંદની ગામ છે તે ચાંદની ગામ ખાતે જે રિસોર્ટ બનાવવામાં આવી રહ્યું છે, રવિ રાવ રોયલ નામની આ રિસોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. જે ઉત્પલ પટેલના ની પત્ની જે ભૂમિ પટેલ સહિત 9 લોકોનું અહીંયા રોકાણ કરવામાં આવ્યું છે. અહીંયા 100 કરોડથી વધુનું આ રોકાણ કરવામાં આવ્યું છે. હાલ આ જે રિસોર્ટનું નવીન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે કૌભાંડી ઉત્પલ પટેલ દ્વારા જે અલગ અલગ જે રોકાણકારો હતા તેમને મોટા સપનાઓ બતાવી અને અહીંયા રોકાણ કરવામાં આવ્યું હતું ને જે સમગ્ર મામલે જે રોકાણકારો છે તે રોકાણકારોને જે પોતાનું કમિશન ન મળવાના બાદ તે સમગ્ર જે મામલો છે તે બહાર સામે આવ્યો હતો ને હાલ જે અહીંયા જે રાજસ્થાનના ચાંદની ગામ ખાતે જે રિસોર્ટની કામગીરી નવીન બનાવવાની કામગીરી હાલ શરૂ છે. અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 400 કરોડનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલા ઠગ ઉત્પલ પટેલની દાદાગીરી સામે આવી છે. વિદેશ ગયા પછી ઉત્પલ પટેલે ફરિયાદીને ફોન કરી દાદાગીરી કરી, જેનો એક ઓડિયો પણ વાયરલ થયો છે. આ ઓડિયોમાં ઉત્પલ પટેલ ફરાર હોવાની વાત કબૂલી દોષનો ટોપલો ફરિયાદી પર નાખ્યો. ઉત્પલે ફરિયાદીને કહ્યું કે તમે મને સપોર્ટ ન કર્યો. નોંધનીય છે કે ઉત્પલે ઊંચું વળતર આપવાની લાલચે રાજ્ય સહિત દેશના રોકાણકારો સાથે 400 કરોડથી વધારેની છેતરપિંડી આચરી છે. આ કેસમાં પોલીસે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત 2 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વર્સ્ટ સિચ્યુએશન થઈ રહી છે, મને નહીં ખબર હોય અત્યારે કેવી પોઝિશન છે. હું અહીંથી ત્યાંથી ભાગતો ફરું છું, મને નહીં ખબર હોય, મને મજા આવતી હશે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ખબર નહીં તમે કઈ દુશ્મનાવટ નિભાવી રહ્યા છો મારી જોડે. જો પેમેન્ટ હોત તો આટલા કન્ડિશન સુધી હું રાત શું કામ જોતો? તમે એ નથી સમજતા. મારા હાથમાં કઈ નતું રહ્યું, બધું 0-0 થઈ ગયું. ત્યારે આ સિચ્યુએશન આવીને વિધિન લાસ્ટ આપણે રેન્ટ ના આપી શક્યા. આ કરવાનું $10 પાછળ $1000 લેવાનું તથ્ય નથી. તમે હજુ બી નથી સમજતા કે એક સાથે 10,000 પબ્લિક નથી કરવાની. $1000. મને એમાં તો 100-200 માણસ બી કરશે ને તો એ પૈસાથી જ જે સેટિંગ કરીને મારે જે એમને આપવાનો